નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો સૌથી પહેલાં તમારે નીચે જવાનું છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી વોટ્સએપ ચેનલ લિંક આપેલી છે પ્રકાશ સર એજ્યુકેશન અપડેટ કરીને. ત્યાં આગળ તમારે જોડાઈ જવાનું છે, જેથી કરીને એજ્યુકેશન રિગાર્ડિંગ કોઈ પણ અપડેટ હશે તો આપણે આગળ મિત્રો વિડીયો દ્વારા ડિસ્કસ કરવાનો પ્રયાસ કરીશું મિત્રો. ઓકે, એ પછી તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, જેથી કરીને દરરોજ અપડેટ મળતી રહે મિત્રો. તો સૌથી પહેલાં જુઓ કે JEE મેન્સનું સેશન 2નું સમયપત્રક બીજી જાહેર 8 એપ્રિલ સુધી યોજાશે. પરીક્ષા યોજાવાની છે 8 એપ્રિલ સુધીમાં. હવે સમજો મિત્રો કે JEE મેન એક્ઝામ પરીક્ષા શું હોય છે. ઓકે, તો સૌથી પહેલાં જ્યારે તમે ધોરણ 10 અને 11-12 સાયન્સમાં પ્રવેશ કરો છો ત્યારથી તમે કહો છો કે IITમાં જવું છે. તો IITમાં જવા માટે સૌથી પહેલાં તમારી પાસે હોવું જોઈએ PCM ગ્રુપ, એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ. અને 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ હશે તો વાલીઓ જાણતા હશે તો આ તમને ખબર હશે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ તમારી ઘરે હોવું જોઈએ. જો PCB હોય એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી હોય તો તમે નેટની પરીક્ષા આપી શકો છો. અને નેટની પરીક્ષા દ્વારા તમે બાયોલોજી દ્વારા મતલબ કે બાયોલોજી તમારી પાસે હશે તો તમે એઝ વેલ નેટની એક્ઝામ આપી શકશો અને તમે સારામાં સારી કોલેજમાં MBBS માટે એડમિશન લઈ શકશો. પરંતુ આગળ તમારી પાસે PCM ગ્રુપ છે, એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ એટલે સાયન્સમાં કહીએ આપણે તો એ ગ્રુપ રાખેલું છે. તો એ ગ્રુપમાં જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારથી લઈને છેક તમે કોલેજ મતલબ કે કોલેજમાં એડમિશન સુધીની પ્રોસેસમાં તમે JEE નામ સાંભળ્યું છે. ઓકે, તો જે મેન્સ એક્ઝામ આવશે 11-12 સાયન્સ પછી આવશે અને જે મેન્સ તમે ક્વોલિફાય કરશો એટલે તમને NITમાં તમે પ્રવેશ મળવાનો મેરિટના આધારે મળશે. અને જો જે મેન્સમાં સારામાં સારો સ્કોર આવશે તો જે એડવાન્સમાં તમે ક્વોલિફાય થશો અને જે એડવાન્સમાં પણ સારું મેરિટ આવશે તો તમને IITમાં પ્રવેશ મળશે મિત્રો. ઓકે, હવે આગળ વસ્તુ આપણે જોઈ લીધી છે. ક્યારે એક્ઝામ આવશે? બીજી ટર્મની છે. 8 એપ્રિલ સુધીમાં પરીક્ષા યોજાશે. મતલબ કે આ માર્ચ મહિનો એન્ડિંગ છે, તો મતલબ કે હવે તમારી પાસે ગણતરીના 15 દિવસ જેવો ટાઈમ છે. ચલો, હવે શું છે, એક્ઝામ સિટી હવે કાર્ડ માર્ચના અંતિમ અઠવાડિયામાં જાહેર કરાશે. હવે મિત્રો સમજો કે શું કહે છે, એડમિટ કાર્ડ કે માર્ચના અંતિમ એટલે કે મતલબ કે આ જ વીકમાં શું થશે, JEEમાં પ્રવેશ પરીક્ષાની જે કંઈ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું છે પ્રવેશ પરીક્ષા આપવાની છે જે 8 એપ્રિલથી અંદર લેવાશે, એનું એડમિટ કાર્ડ અપડેટ થઈ જશે અને અપલોડ પણ થઈ જશે, એટલે ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો. ચલો, હવે જે મેન્સ સેશન 2નું સમયપત્રક આ મુજબ છે. પ્રશ્નપત્ર નંબર 1 2, 4, 6, 8 8મી એપ્રિલે 2026ના રોજ અને પ્રશ્નપત્ર નંબર 2 NBA બી માર્ક બી પ્લાનિંગ 7મી એપ્રિલે 2026ના દૂર થશે. જે મેન્સના નેગેટિવ માર્કની બચવું જરૂરી છે. હવે JEE એક્ઝામ હોય જે બી 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા હશે એમને આ વસ્તુ ખબર હશે. ચલો, IIT અને NITની બેઠકો સમજો. IIT કેટલી છે? 23. કેટલી બેઠક છે? 17,740 છે. NIT કેટલી છે? 31. 24,229 બેઠકો ઉપર એડમિશન પ્રક્રિયાની પ્રોસેસ સ્ટાર્ટ છે. IIT તો 26 છે, 8,556. IITS સીબાપુર 42,178. કુલ 42,178 છે. વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ સૂચના સત્તાવાર વેબસાઇટ માટે JMain.NTA.NIC. પર તમારે જવાનું રહેશે. એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ પણ તમે જઈને જોઈ શકો છો. હવે સમજો શું કીધું છે, પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી સહિતની વિવિધ 10થી વધુ પ્રાદેશિક ભાષાઓમાં લેવામાં આવે છે. જે મેન્સ સેશન 1 અને સેશન 2ના આધારે મેરિટ બનશે અને ટોપ 2.5 લાખ જે એડવાન્સ માટે લાયક ગણાશે. ખાસ મહત્વનો ટોપિક છે મિત્રો. આ શું કીધું છે કે સમજો કે જે પરીક્ષાનું માધ્યમ હશે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ અને 10 પ્રાદેશિક ભાષા. પ્રાદેશિક ભાષા એટલે ધારો કે તમે રાજસ્થાન જાઓ તો રાજસ્થાનની જે પ્રાદેશિક ભાષા હોય, મહારાષ્ટ્રમાં જાઓ તો મહારાષ્ટ્રની જે કંઈ પ્રાદેશિક ભાષા હોય એમાં એડમિશન મળવા માટે જે તમે પેપર આપો છો એ ભાષામાં આપી શકાશે. એટલે મિત્રો આપણે કોમ્પિટિશન છે, ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી છે એની કોમ્પિટિશન છે એઝ અ CBSE લેવલના છોકરા પાસે. ઓકે, કારણ કે બધાને એક જ પેપર આવવાનું છે, ખાલી લેંગ્વેજ ડિફરન્સ રહેવાનો છે. અને શું છે કે જે 2.5 લાખ હશે વિદ્યાર્થી મિત્રો એ જે એડવાન્સ માટે ક્વોલિફાય ગણાશે મિત્રો. તો સૌથી પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ લો. તમને ડેલી અપડેટ મળતી રહેશે એજ્યુકેશન રિગાર્ડિંગ. તો મળીએ નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.